જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, કાલે આપણું ક્લિયર ડિસ્કશન હતું. આપણે અહીંયા બે રેન્જ ડ્રો કરી રાખી હતી. ઉપરની સાઈડનો જે પોઈન્ટ હતો એ લગભગ આપણે 51,560નો આપણો પોઈન્ટ હતો. 51,560ની ઉપર આપણે કોઈ પણ કોલની પોઝિશન લેવાનું વિચાર્યું હતું. અને નીચેની સાઈડ આપણું ડિસ્કશન હતું કે જો માર્કેટ આપણે ક્યારે બી 51,290 51,290નો આપણે પોઈન્ટ રાખ્યો હતો. 51,290ની આજુબાજુ મળે તો ત્યાંથી આપણે કોલની પોઝિશન લઈશું. આપણે આ બે કોલની પોઝિશનનું કાલનું ડિસ્કશન હતું. જો તમે કાલનો વિડીયો ના દેખો તો મિત્રો ચોક્કસથી જોજો. ત્યાં એ વિડીયો જોવાથી તમને કોન્ફિડન્સ આવશે કે માર્કેટમાં લેવલ્સ કેવી રીતે કામ કરે છે અને એ કોન્ફિડન્સના બેઝ ઉપર તમે તમારું ફ્યુચર ટ્રેડિંગ ઇમ્પ્રૂવ કરી શકો છો. મિત્રો, કાલના દિવસમાં આપણે જે ડિસ્કશન કર્યું હતું એમાં ચોક્કસપણે મેં તમને કોઈ પણ પીની પોઝિશન લેવાની વાત નથી કરી. કાલે આપણે ફક્ત ને ફક્ત બે કોલની પોઝિશનની જ વાત કરી હતી. કાં તો 51,560ની ઉપર આપણે કોલની પોઝિશન લઈશું, અથવા તો જો માર્કેટ આપણને 51,290ની આજુબાજુ મળે તો આપણે કોલની પોઝિશન લઈશું. અહીંયા તમે જો આજે માર્કેટે બંને સિનારીઓ આપણે ફૂલફિલ કર્યા છે. કેવી રીતે એવું તમને એક્સપ્લેન કરી દઉં. મિત્રો, આ જે કેન્ડલ છે, આ જે રેડ કેન્ડલ આ મોટી બની, આ કેન્ડલનું જે ક્લોઝિંગ આવ્યું છે એ 51,289, એટલે એક્ઝેક્ટ આપણા લેવલની આજુ અહીંયા આપણને મળી ગયું. તો અહીંયાથી આપણે જો કોલની પોઝિશન લીધી હશે તો આ કેન્ડલનો જે લો છે એ 51,240 જે આજનો લો છે. ઓલમોસ્ટ લગભગ 51 પોઈન્ટ્સ માર્કેટ જે આપણી એન્ટ્રી પોઈન્ટથી નીચે આવ્યું. જનરલી આપણે બેંક નિફ્ટીમાં 50 થી 60 પોઈન્ટનો એસએલ રાખતા હોય છે ઇન્ડેક્સમાં. તો અહીંયા જે મિત્રો 60 પોઈન્ટનો એસએલ લઈને બેઠા હશે એને માર્કેટે એટલો સરસ મોમેન્ટમ આપ્યો. લગભગ તમે માની લો 51,290થી માંડીને જે આજે માર્કેટનો હાઈ લગાવ્યો છે 51,750. અને તમને એ જાણીને બહુ નવાઈ લાગશે મિત્રો કે આપણે જે ટાર્ગેટ આપ્યા હતા ઉપરની સાઈડના, એ ફર્સ્ટ ટાર્ગેટ મેં તમને 51,750 આપ્યો હતો અને સેકન્ડ ટાર્ગેટ 51,950. પણ માર્કેટ તમે જો ઓલમોસ્ટ નીચેથી બહુ નીચેથી આવી રહ્યું હતું 51,290થી, આપણે 300 પોઈન્ટથી આવ્યું હતું. તો માર્કેટે લગભગ 450 પોઈન્ટ તો તમને અહીંયા બહુ જ સરસ રીતે વન વેમાં અહીંયા આપી દીધા. જ્યારે બહુ માર્કેટ નીચેથી આવતું ત્યારે બહુ મોટા ટાર્ગેટ્સની એક્સપેક્ટેશન રાખવી બહુ ઓછી છે. જો માર્કેટ અહીંયાથી જ આવી રીતના મોમેન્ટમ આવ્યો તો આપણને 950નું બી ટાર્ગેટ મળી જાય, કારણ કે માર્કેટ 51,289થી આવ્યું હતું. એટલા માટે આપણને માર્કેટ આપણો ફર્સ્ટ ટાર્ગેટ એક્ઝેક્ટ તમે જોશો આજનો હાઈ જે માર્કેટે લગાવ્યો છે, આ હાઈ છે એ 51,750નો હાઈ છે. તો માર્કેટે આપણો ફર્સ્ટ ટાર્ગેટ આપી દીધો. હવે જો હું તમને બે કન્ડિશન કહેતો તો ફર્સ્ટ કન્ડિશન, જો અહીંયા આપણે કોલની પોઝિશન લીધી છે તો અહીંયા ડેફિનેટલી માર્કેટે તમને 2 કલાક અહીંયા બરાબરના લગાવ્યા હશે, એ હું સ્વીકાર કરું છું. પણ જો અહીંયા તમારો એસએલ હિટ નથી થતું, એ મુદ્દાની વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ પોઝિશનમાં એન્ટર થાઓ છો તમારું માઇન્ડસેટ એ હોવું જોઈએ ટાર્ગેટ અથવા તો એસએલ. કાં તો હું એસએલ લઈશ, કાં તો હું ટાર્ગેટ લઈશ. અધ વચ્ચે હું નહીં નીકળી જાઉં, અહીંયા નહીં નીકળી જાઉં, અહીંયા નહીં નીકળી જાઉં, અહીંયા નહીં નીકળી જાઉં. કાં તો હું મારો એસએલ લઈશ અથવા ટાર્ગેટ લઈશ. તો તમે જો આ માઇન્ડસેટ સાથે ટ્રેડિંગ કર્યું હશે તો લગભગ 11 વાગ્યાની જો તમે એન્ટ્રી લીધી હશે તો માર્કેટે ઓલમોસ્ટ તમને 11થી માનો 3 કલાક, 11, 12, 1, યસ, ઓલમોસ્ટ 3 કલાક સુધી, 2 કલાક બી નહીં, 3 કલાક સુધી માર્કેટે તમારો ધીરજની પરીક્ષા લીધી. 3 કલાક સુધી માર્કેટ એક રેન્જ બાઉન્ડ્રી અને પછી જે માર્કેટે બ્રેકઆઉટ આપ્યું છે લગભગ 2 વાગ્યા પછી વન વે મોમેન્ટમ આપ્યો. તો અહીંયા તમે જો એન્ટ્રી લીધી હશે તો માર્કેટ માની લો કે તમે 51,300નો કોલની જો તમે લગભગ મેં ઓબ્ઝર્વ કર્યું હતું 51,300નો કોલ અહીંયા લગભગ 210ની આજુબાજુ ચાલતો હતો. એ જ્યારે આ પોઈન્ટ ઉપર પહોંચ્યો ઓલમોસ્ટ એ 400 રૂપિયાની આજુબાજુ પહોંચી ગયો. તો માર્કેટે તમને લગભગ પ્રીમિયમમાં 200 રૂપિયાનો ફાયદો કરાયો છે. આ એક ફર્સ્ટ એન્ટ્રીની વાત. સેકન્ડ એન્ટ્રી, આપણું સેકન્ડ ડિસ્કશન, જો તમે અહીંયા એન્ટ્રી ના લીધી હોય તો બી કોઈ ઇશ્યુ નથી. જો તમે અહીંયા નીકળી ગયા હો તો બી ઇશ્યુ નથી. આપણો સેકન્ડ પોઈન્ટ હતો 51,560. તો 51,560ને તો તમે અહીંયા બી એન્ટ્રી લીધી હશે તો બી અહીંયાથી બી માર્કેટે લગભગ તમને 150 પોઈન્ટનો મોમેન્ટમ વન વે આપી દીધું. તો અહીંયા માનો તમે લોસમાં બી નીકળ્યા છો તો માર્કેટે એટલીસ્ટ તમારો લોસ રિકવર કરી નાખ્યો છે. તમને આજના દિવસમાં બેંક નિફ્ટીએ જો તમે આપણા એનાલિસિસ પ્રમાણે ટ્રેડ લીધો છે તો તમને માર્કેટે લોસમાં નહીં રહેવા દેવા. માર્કેટે તમને ડેફિનેટલી પ્રોફિટ કરાયો હશે, અથવા તો તમને કહેવાય નો પ્રોફિટ નો લોસ, એટલે તમને કોસ્ટ ટુ કોસ્ટ નીકાળી દીધા હશે. તો આશા રાખું છું મિત્રો તમને આવું એનાલિસિસ પસંદ આવતું હશે. તો તમારે બી તમારી જાતે આવી રીતે સેલ્ફ પ્રિડિક્ટ કરતું રહેવાનું કે માર્કેટમાં આપણે શું જોઈ શકીએ છીએ ચાર્ટના પેટર્નના બેઝ ઉપર ને લેવલ્સ કેવી રીતે આઈડેન્ટિફાય થાય છે. હવે આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે શું કરી શકીએ છીએ આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં કાલના માટે મારા માટે સૌથી બેસ્ટ વસ્તુ એ રહે તો આપણે એક અહીંયા આ લેવલ ડ્રો કરી રાખીશું. અહીંયા જે આ પોઈન્ટ આવે છે 51,500, મારા માટે સૌથી બેસ્ટ વસ્તુ એ રહે કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે 51,500ની આજુબાજુ અહીંયા ક્યાંક ઓપન થાય છે તો આ કેન્ડલનો જે હાઈ, આને હું એસએલ રાખીશ. આ એસએલ આવશે લગભગ 51,450, 50 પોઈન્ટનો ઇન્ડેક્સમાં હશે. અહીંયાથી હું એક કોલની પોઝિશન ટ્રાય કરીશ ને મારો ફર્સ્ટ ટાર્ગેટ આજનો જે હાઈ છે 51,750,
અને ફરીથી નેક્સ્ટ ટાર્ગેટ 51,950 કે 52,000 સુધીના બી ટાર્ગેટ્સ આપણે અહીંયા રાખી શકીએ છીએ. 51,950 52,000 સુધીના ટાર્ગેટ્સ અહીંયા રાખી શકીએ છીએ. આ રીતે અહીંયા આપણે એક એક્સપેક્ટેશન કરી શકીએ. માર્કેટ જેવો આ મૂવ અહીંયા આવ્યો એવો ને એવો મૂવ અહીંયા આવી રીતના એક્સપેક્ટેડ છે. જો માર્કેટ અહીંયા 200-150 પોઈન્ટ ગેપ ડાઉન ઓપન થાય છે તો આ મારા માટે સૌથી બેસ્ટ ટ્રેડ રહેશે. જો માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ફ્લેટ ઓપન થાય છે એટલે ફ્લેટ ઓપન થઈને ઉપરની સાઈડ જો 51,750ની માર્કેટ બ્રેક કરે છે ઉપરની સાઈડ તો બી આપણે સીની પોઝિશન લઈશું. ને ત્યાં આપણી ક્વોન્ટિટી એકદમ લેસ રાખીશું, કારણ કે માર્કેટ ફ્લેટ ઓપન થશે તો આપણે એસએલ ક્યાં મૂકવું એ એક મોટી વસ્તુ થઈ જશે. કોઈ આપણને વેલિડ એસએલ મળશે નહીં. તો લેસ ક્વોન્ટિટીમાં આપણે ફ્લેટ ઓપનિંગના કેસમાં 51,750 ઉપર આપણે કોલની પોઝિશન લઈશું. 52,100 સુધીના ટાર્ગેટ્સ આપણને માર્કેટ્સ દેખાડી શકે છે જો અહીંયા ક્યાંક ફ્લેટ ઓપન થઈને આને બ્રેક કરે છે. તો એટલા માટે આપણે અહીંયા લેસ ક્વોન્ટિટી સાથે ટ્રેડ કરીશું. કાલના દિવસ માટે મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો કે કાલના દિવસ માટે તમારે પીના વિશે વિચારવાનું નથી. ભલે કાલે માર્કેટ 1000 પોઈન્ટ નીચે પડી જાય, આપણે પી નથી લેવાનું. બસ આ વસ્તુ તમે માઇન્ડમાં બેસાડી લેજો. કાલના માટે આપણે કોઈ પણ ડીપ ઉપર એક સીની ઓપોર્ચ્યુનિટી ગોતીશું. કોઈ પણ ડીપ ઉપર એક સીની ઓપોર્ચ્યુનિટી ગોતીશું. આપણે આ વેમાં નથી જવાનું કાલે, આપણે આ વેમાં જવાનું છે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમશે ચોક્કસથી લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.